આપણા પોરબંદરમાં શેરી મહલ્લાઓમાં બપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ અલગ અલગ સ્વરૂપમાં શ્રી ગણેશ બિરાજ્યા છે। ત્યારે ગજાનન મિત્ર મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવાઈ છે, જેમાં દેશભક્તિ અને ધાર્મિકતાનો સમન્વય જોવા મળે છે। તો આવો જાણીએ શું છે ખાસ। મારું નામ રમીલા મુકેશ મોદી છે। અમે ગરબી ચોકમાં રહીએ છીએ અને ગરબી ચોકમાં અમે છેલ્લા 10-12 વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિ બેસાડીએ છીએ, પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી અને સમુદ્રમાં કોઈ નુકસાન ના થાય તે માટે અમે લોકોએ એવું વિચાર્યું કે આપણે જાતે જ મૂર્તિ બનાવીએ અને છેલ્લા 4 વર્ષથી અમે જાતે મૂર્તિ બનાવીએ છીએ। એમાં ટીશ્યુ પેપર, વાંસ, ખડ, માટી એનો બધો ઉપયોગ કરીએ છીએ। આ વખતે અમારા જે ગ્રુપે ગજાનન મિત્ર મંડળ ગ્રુપે જે ગણપતિની મૂર્તિ બનાવેલી છે એ બંદૂક ઉપર ગણપતિ બાપાને બેસાડેલા છે અને નીચે જે છે એ ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બનાવેલી છે। એ છોકરાઓએ જાતે જ બનાવેલી છે।